આઈટમના દિવસે રેડી બોયને લઈને જવાનું હતું મારા ભૂતનાથ મહાદેવના મેળામાં રિએક્શન લેવા, એટલે હવારમાં ગાડી કાઢી નીકળી જાય મહાદેવના દર્શન કરવાના. પહોંચી ગયા શિવ મંદિરે અને મહાદેવના દર્શન કરીને બાપુ પાસે સાઈન લો કરાવી નીકળી જાય પાછા ઘર સાઈડ. 1 કલાક પછી ધમાભાઈ બનવાના રેડી બોય, એટલે ધમાભાઈ રેડી બોયના કપડા બદલાવીને રેડી થઈ જાય ને હવે જવાનું છે આપણે ભૂતનાથ મહાદેવ પબ્લિકનું રિએક્શન લેવા. આજે આપણે કરવાનું હોય કેમેરાથી શૂટ, એટલે કેમેરાને રેડી કરીને અમે નીકળી જાય ભૂતનાથ મહાદેવ સાઈડ. મિત્રો ગામમાં તો રિએક્શન લેવું પડે ને, એટલે એ પેલા તો ગામમાં થોડું ઘણું રિએક્શન લઈને નીકળી જાય ભૂતનાથ મહાદેવ સાઈડ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે ભૂતનાથ મહાદેવ ને. મિત્રો હવે લેવાનું છે આપણે પબ્લિક નું રિએક્શન ને. આજ મિત્રો મેળાની વાત કરું તો મેળો હે જોરદાર. મારા ભાઈ કીધું તું શૂટિંગ ચાલુ ને મિત્રો વીએવા પબ્લિક ની વસાડે ને હવે જોવો તમે રિએક્શન. ટેડી બોય બહુ બધી ની હળી કરતા હતા, એટલે ટેડી બોય ને ઉપાડી લઈ જાય ને મિત્રો. હવે ટેડી બોય ને ખાવાની છે લહર પટ્ટી ને, જો ઈ ખાય. રિએક્શન ના કરીએ, સીધું એક્શન લઈ લઈએ. તમને ભૂતનાથ મહાદેવ ને તો દર્શન જ ન કરે, હાલો કહે કે મહાદેવ ના દર્શન કરી લઈએ. ફાઇનલી મિત્રો ભૂતનાથ મહાદેવના દર્શન કરી લીધા ને ટેડી બોય યાની કે ધમાભાઈ બહુ ઠાકી જીતા, એટલે ગાડી કાઢી નીકળી જાય પાછા ઘર સાઈડ. મિત્રો 1 મિનિટમાં કેટલું કવર કરીએ. મારો લોંગ વિડીયો તો હોય તો ઓલરેડી યુટ્યુબ ઉપર નાખી દીધો, જોતા હો પાછા સબસ્ક્રાઇબ કરતા જજો.